Good evening. Welcome students to lecture 3 of SEM 5. Today we shall discuss the objectives of chapter 1 from Petals of Life named The Last Lesson. હવે પાઠની પાછળ જે ઓબ્જેક્ટિવ્સ આપેલા છે તેની આપણે ચર્ચા કરીએ, જેના પછી આ પહેલો પાઠ આપણો પૂર્ણ થઈ જશે. પીડીએફ હું આની સાથે મોકલું છું અને એ પીડીએફમાં આખો પાઠ છે. હું ઈચ્છું કે દરેક બાળક એ પાઠ વાંચે, જેથી કરીને તેને ખ્યાલ આવી જાય કે વાર્તા શું છે. સવાલ જવાબની ઉતાવળ ન કરો. હું આન્સર્સ શોર્ટમાં લખી પીડીએફ ફાઇલ બનાવી તમને તે સેન્ડ કરીશ. ત્યાં સુધી આપણે પાઠની પાછળ જે ઓબ્જેક્ટિવ આપેલા છે તે સમજીએ. સૂચના એવી છે: આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ choosing from the options given below. First, M. Hamill was going to ask questions on. સવાલનો અર્થ એવો થાય છે કે એમ હેમિલ શેના ઉપર સવાલ પૂછવાના હતા. ઓન વોટ વોઝ હી ગોઈંગ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તેમાં વિકલ્પો આપેલા છે, ઓપ્શન્સ છે. પહેલો વિકલ્પ પ્રોનાઉન્સિએશન્સ, બીજો વિકલ્પ પાર્ટિસિપલ્સ અને ત્રીજો વિકલ્પ પ્રોનાઉન્સ. હવે પહેલો અને ત્રીજો તમે સાંભળેલું નથી. પ્રોનાઉન્સિએશન સાંભળેલું નહોતું, પ્રોનાઉન્સ સાંભળેલા નહોતા. પાર્ટિસિપલ્સ હું 4 વાર બોલી ગઈ, એટલે પાર્ટિસિપલ્સ ઇઝ ધ રાઇટ ઓપ્શન. કે એમ હેમિલ પાર્ટિસિપલ્સ ઉપર સવાલ બાળકોને ક્લાસમાં પૂછવાના હતા, એટલે પાર્ટિસિપલ્સ ઇઝ ધ રાઇટ ઓપ્શન. બીજું, વોટ વર ધ પ્રશિયન સોલ્જર્સ ડુઈંગ. એટલે જે જર્મન સિપાહીઓ હતા તેઓ શું કરી રહ્યા હતા. પહેલો વિકલ્પ ડ્રિલિંગ. ડ્રિલિંગ એટલે માર્ચિંગ, એક્સરસાઇઝ કરતા. બીજું ડ્રાઇવિંગ. ત્રીજું ડિગિંગ. ડિગિંગ એટલે ખોદવું. હવે પ્રશિયન સોલ્જર્સ છે એટલે માર્ચિંગ સિવાય બીજું કંઈ ના કરી શકે, એટલે ડ્રાઇવિંગ તો કરી જ ના શકે. અને ડિગિંગ એટલે શેનું ખોદકામ કરતા હતા, એટલે બોથ ઓફ ધીઝ આર રોંગ ઓપ્શન્સ. તો સાચો વિકલ્પ ડ્રિલિંગ, DRILLING એટલે માર્ચિંગ. પહેલો વિકલ્પ છે તે સાચો વિકલ્પ છે. થર્ડ, ધી ઓર્ડર હેડ કમ ફ્રોમ બર્લિન ટુ ટીચ ઓનલી ખાલી જગ્યા ડેશ ઇન ધ સ્કૂલ્સ ઓફ આલ્ઝેસ એન્ડ લોરેન. તો આલ્ઝેસ અને લોરેનમાં કઈ ભાષા ફક્ત ભણાવવાનો આદેશ બર્લિનથી આવેલો. એટલે મેં તમને પહેલાં સમજાયું કે બર્લિનથી ફરમાન આવેલું કે ફક્ત એક જ ભાષા હવે આલ્ઝેસ અને લોરેનની તમામ સ્કૂલોમાં ભણાવવામાં આવે. હવે તે કઈ ભાષા હતી? આપણે 3 ઓપ્શન જોઈ લઈએ. પહેલું ઓપ્શન છે જર્મન, સેકન્ડ ઓપ્શન છે ઇંગ્લિશ, થર્ડ ઓપ્શન છે ફ્રેન્ચ. ઇંગ્લિશ હોઈ ના શકે, ફ્રેન્ચ હતું પહેલાં, પણ કેમ કે આલ્ઝેસ અને લોરેન પર હવે જર્મન્સનો રાજ અધિપત્ય થયો છે, એટલે હવે બર્લિનથી એવો ફરમાન આવ્યો કે ફક્ત જર્મન ભાષા શીખવાડવામાં આવે. એટલે જર્મન ઇઝ ધ રાઇટ ઓપ્શન. પહેલો જે વિકલ્પ છે જર્મન, દેટ ઇઝ ધ રાઇટ ઓપ્શન. ચોથું વાક્ય, ધી ઓલ્ડ મેન ઓફ ધ વિલેજ વર સિટિંગ દેર ઇન ધ બેક ઓફ ધ રૂમ બિકોઝ. ગામના તમામ ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસો રૂમની પાછલી બેન્ચમાં બેઠેલા કેમ કે. વિકલ્પ આપણે વાંચી લઈએ પહેલાં. પહેલો વિકલ્પ, ઇટ વોઝ એમ હેમિલ્સ લાસ્ટ ડે એટ સ્કૂલ. એમ હેમિલનો સ્કૂલમાં છેલ્લો દિવસ હતો તે માટે. બીજો વિકલ્પ વાંચું, ધ બુલેટિન બોર્ડ ગેવ ધ ન્યૂઝ ઓફ સોલ્જર્સ ડેથ. કેમ કે બુલેટિન બોર્ડ પર સિપાહીઓના મૃત્યુના સમાચાર લખેલા. થર્ડ ઓપ્શન, ધ સ્કૂલ વોઝ ગોઈંગ ટુ બી ક્લોઝડ. સ્કૂલ બંધ થવાની હતી. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ઓલ્ડ માણસો, વૃદ્ધ માણસો એટલા માટે બેઠેલા બિકોઝ ઇટ વોઝ એમ હેમિલ્સ લાસ્ટ ડે એટ સ્કૂલ. એમ હેમિલનો છેલ્લો દિવસ હતો. જે ફર્સ્ટ ઓપ્શન છે તે રાઇટ ઓપ્શન છે. બીજા 2 વિકલ્પો બુલેટિન બોર્ડ પર સમાચાર મૃત્યુના લખેલા સોલ્જર્સના, એ દેટ ઇઝ નોટ ધ રાઇટ આન્સર. અને સ્કૂલ બંધ થવાની નહોતી કેમ કે બીજા દિવસથી બાળકોને ફ્રેન્ચના બદલે જર્મન શીખવાડવાના હતા. એટલે ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. પાંચમું વાક્ય, એમ હેમિલ હેડ ટોટ એટ ધ સ્કૂલ ફોર. મેં તમને કહું કે વૃદ્ધ માણસો અને વડીલો એમ હેમિલના
કેટલા વર્ષોની સિન્સિયર સેવાઓ બદલ તેમનો માન કરવા માટે ક્લાસની પાછલી બેન્ચીસમાં બેઠેલા. જોવા દો આપણે તમને યાદ છે કે નહીં. પહેલો વિકલ્પ 50 વર્ષ છે, 50 યર્સ. સેકન્ડ ઓપ્શન છે 60 વર્ષ, 60 યર્સ. થર્ડ ઓપ્શન છે 40 યર્સ. મને ખ્યાલ છે કે તમને યાદ હશે જ. ઇટ ઇઝ નોટ 60 ઓર 50. ત્રીજો વિકલ્પ 40 યર્સ તે રાઇટ ઓપ્શન છે. છઠ્ઠું વાક્ય, ફ્રાન્સ સ્કૂલ વોઝ ઇન ધ રિજન ઓફ. ફ્રાન્સ જે સ્કૂલમાં ભણતો હતો તે કયા જિલ્લામાં હતું? પહેલો વિકલ્પ ટસ્કની, બીજો વિકલ્પ આલ્ઝેસ એન્ડ લોરેન અને થર્ડ છે બર્લિન. હવે પહેલો અને ત્રીજો વિકલ્પ તમે બહુ સાંભળેલો નથી, એટલે ઓટોમેટિક તમને યાદ થશે જ કે ફ્રાન્સ જે સ્કૂલમાં ભણતો હતો તે આલ્ઝેસ અને લોરેન જિલ્લાઓમાંથી આવતું, એટલે ધ સેકન્ડ ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. સાતમું વાક્ય, વેન એમ હેમેલ ડિસમિસ્ડ ધ ક્લાસ ઇટ વોઝ. જ્યારે એમ હેમેલ એ સ્કૂલને રજા આપી, છોડી દીધા બાળકોને, ત્યારે કેટલા વાગેલા? ફર્સ્ટ ઓપ્શન 4 o'clock ઇન ધી આફ્ટરનૂન, બપોરના 4 વાગે. સેકન્ડ ઓપ્શન 11 o'clock ઇન ધ મોર્નિંગ, સવારના 11 વાગેલા. અને ત્રીજું ઓપ્શન 12 noon. મેં તમને વાર્તામાં સમજણ પાડેલી કે 12ના ટકોરે ચર્ચનો ઘંટ વાગે છે અને એમ હેમેલના છેલ્લા વાક્યો ધ સ્કૂલ ઇઝ ડિસમિસ્ડ, યુ મે ગો. એટલે સાચો વિકલ્પ 12 noon છે, જે થર્ડ ઓપ્શન છે. આઠમું વાક્ય, ધ બર્ડ્સ દેટ વર કૂઇંગ ઓન ધ રૂફ વર. પક્ષીઓ જે અવાજ કરતા હતા ચાલુ ક્લાસમાં, પહેલાં હતા ડવ્સ, બીજું છે ક્રોઝ અને ત્રીજું છે પિજન્સ. આ વાર્તામાં બહુ ઇમ્પોર્ટન્ટ નહોતું એટલે હું નહોતી બોલતી, પણ જ્યારે ક્લાસ ચાલતું હતું ત્યારે એમના જે સ્કૂલના રૂફ પર, પતરા પર પિજન્સ અવાજ કરતા હતા. અને ફ્રાન્સ વિચાર કરે છે કે શું આ પિજન્સને પણ હવે ફ્રેન્ચના બદલે જર્મન શીખવાનું આવશે? એટલે પિજન્સ ઇઝ ધ રાઇટ આન્સર. ત્રીજો વિકલ્પ તે સાચો વિકલ્પ છે. નવમું વાક્ય, ધ ન્યૂ ટીચર વોઝ ગોઈંગ ટુ અરાઇવ. નવા ટીચર ક્યારે આવવાના હતા? પહેલું વાક્ય પહેલો ઓપ્શન 1 week લેટર, એક અઠવાડિયા પછી. બીજો વિકલ્પ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે. ત્રીજો વિકલ્પ આફ્ટર 3 days, 3 દિવસ પછી. મેં મારી વાર્તામાં તમને દીકરાઓ સમજણ પાડેલી કે નવો ટીચર બીજા દિવસે આવે છે અને દેટ ઇઝ વાય એમ હેમેલનો આ લાસ્ટ લેસન છે અને લાસ્ટ ડે છે. બીજા દિવસે નવા ટીચર આવવાના છે. એટલે યોર રાઇટ આન્સર ઇઝ બી, ધ નેક્સ્ટ ડે. સેકન્ડ ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. 10મું વાક્ય, વોટ ડીડ એમ હેમેલ સે ટુ ધ સ્ટુડન્ટ્સ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. શોર્ટ સ્ટોરીના અંતમાં એમ હેમેલે બાળકોને શું કહ્યું? પહેલું જ વાક્ય વાંચું છું. ફર્સ્ટ ઓપ્શન સ્કૂલ ઇઝ ડિસમિસ્ડ, યુ મે ગો. બીજો વિકલ્પ સ્કૂલ ઇઝ ડિસમિસ્ડ, યુ મે કમ ટુમોરો. ત્રીજો વિકલ્પ સ્કૂલ ઇઝ ક્લોઝડ, યુ મે ગો. ટીચર હવે સ્વાભાવિક રીતે બીજો વિકલ્પ છે સ્કૂલ ડિસમિસ થઈ ગઈ છે, તમે આવતીકાલે આવી શકો, તેઓ એમ હેમેલ ના કહી શકે બિકોઝ એ પોતે નથી રહેવાના. ત્રીજો વિકલ્પ છે સ્કૂલ બંધ છે, હવે તમે જઈ શકો છો. આ બંને વિકલ્પો ખોટા છે. પહેલો વિકલ્પ છે સ્કૂલ ઇઝ ડિસમિસ્ડ, યુ મે ગો. ધ ફર્સ્ટ ઓપ્શન, પહેલો વિકલ્પ ઇઝ ધ રાઇટ ઓપ્શન. એટલે હું ફરીથી એકવાર રિપીટ કરું છું. સેન્ટેન્સ નંબર 1 બી, સેન્ટેન્સ નંબર 2 એ, સેન્ટેન્સ નંબર 3 એ, સેન્ટેન્સ નંબર 4 એ, સેન્ટેન્સ નંબર 5 સી, સેન્ટેન્સ નંબર 6 બી, સેન્ટેન્સ નંબર 7 સી, સેન્ટેન્સ નંબર 8 સી, સેન્ટેન્સ નંબર 9 બી, સેન્ટેન્સ નંબર 10 એ. આ 10 વાક્યો ચૂઝ ધ રાઇટ ઓપ્શનના હતા. હવે આપણે સાચા અને ખોટા વાક્ય તરફ જઈએ છીએ. સૂચના એવી છે, સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું વાક્ય, એમ હેમેલ આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ટુ પ્રિપેર લેસન્સ ઓન પાર્ટિસિપલ્સ. એમ હેમેલે સ્ટુડન્ટ્સને પાર્ટિસિપલ્સ ઉપર લેસન તૈયાર કરવા માટે કહ્યું. ધીસ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ, ટ્રુ સ્ટેટમેન્ટ. આ સાચું વાક્ય છે.
એટલે ટી આવે. સેકન્ડ સ્ટેટમેન્ટ વાંચું છું. ફ્રાન્સ સ્ટોપ્ડ બિફોર એ બુલેટિન બોર્ડ ટુ નો ધ ન્યૂઝ. બુલેટિન બોર્ડની પાસે ફ્રાન્સ ઊભો રહ્યો અને સમાચાર જાણવાનો પ્રયત્ન કર્યો. આ ખોટું છે. ઇટ્સ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. કેમ કે મેં તમને સમજણ પાડી કે ફ્રાન્સ ઓલરેડી સ્કૂલ માટે મોડો હતો અને તે માટે તે બુલેટિન બોર્ડ પાસે રોકાઈને વાંચવાની તેની પાસે ટાઈમ નહોતો, એટલે એ સીધે સ્કૂલ તરફ જ ગયો. તો ધ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. ત્રીજું વાક્ય, ફ્રાન્સ કેમ ટુ સ્કૂલ બિફોર ધ ક્લાસ સ્ટાર્ટેડ. એનું અર્થ એવું થયું કે ક્લાસ શરૂ થતાં પહેલાં ફ્રાન્સ સ્કૂલમાં પહોંચી ગયેલો. ધીસ ઇઝ એ ફોલ્સ સ્ટેટમેન્ટ. મેં તમને સમજણ પાડી કે ફ્રાન્સ વોઝ લેટ ફોર સ્કૂલ. એને ઘરેથી મોડું થાય છે અને તે માટે તે ઉતાવળથી ક્લાસ તરફ જાય છે. તો હી કેનોટ હેવ કમ ટુ સ્કૂલ બિફોર ધ ક્લાસ સ્ટાર્ટેડ, એટલે લેટ હતો. તો ત્રીજું વાક્ય તે ફોલ્સ સ્ટેટમેન્ટ છે. ચોથું વાક્ય, એમ હેમિલ્સ કોટ વોઝ ગ્રીન. આ ટ્રુ સ્ટેટમેન્ટ છે. મેં તમને સમજાવ્યું કે તે દિવસે એમ હેમિલ બહુ જ સરસ કપડાં પહેરીને આવેલા, જેમાં ગ્રીન કોટ છે, ફ્રિલ્ડ શર્ટ છે અને એમ્બ્રોઇડર્ડ બ્લેક સિલ્ક કેપ છે, હેટ છે. ફિફ્થ સ્ટેટમેન્ટ, વેન ફ્રાન્સ કેમ ટુ ક્લાસ એમ હેમિલ વોઝ એંગ્રી. આ ફોલ્સ સ્ટેટમેન્ટ છે, ખોટું વાક્ય છે. પાંચમું, કેમ કે જ્યારે ફ્રાન્સ મોડો ક્લાસમાં આવ્યો તો પણ એમ હેમિલ ગુસ્સે થયા નહીં. ઇનફેક્ટ હી કાઇન્ડલી આસ્ક્ડ હિમ ટુ એન્ટર એન્ડ સિટ ઓન હિઝ બેન્ચ. મોડો હોવા છતાં એમ હેમિલે ફ્રાન્સને કહ્યું કે તું આવીને તારી બેન્ચ પર, તારા સીટ પર બેસી જા. એટલે પાંચમું વાક્ય કે તે એંગ્રી હતા તે ફોલ્સ છે, ખોટું છે. છઠ્ઠું વાક્ય, ઇન ધ સ્કૂલ્સ ઓફ આલ્ઝેસ એન્ડ લોરેન ફ્રેન્ચ વોઝ ટુ બી ધી ઓનલી લેંગ્વેજ. હવે આલ્ઝેસ અને લોરેનમાં હવે ફક્ત ફ્રેન્ચ જ ભાષા શીખવાડવામાં આવશે એવો ફરમાન આવેલો. આ એક ફોલ્સ, ખોટું સ્ટેટમેન્ટ છે. મેં સમજાયું કે હવે પછી આલ્ઝેસ અને લોરેનમાં જેમાં ફ્રેન્ચ ઓલરેડી ભણાવવામાં આવતું હતું, હવે પછી તેને સ્ટોપ કરી જર્મન ભાષા ભણાવવામાં આવે. એટલે સેન્ટેન્સ નંબર 6 તે ફોલ્સ સ્ટેટમેન્ટ છે. સાતમું વાક્ય, ઓલ્ડ હાઉઝર વોઝ વેરિંગ હિઝ 3-cornered hat. આ સાચું વાક્ય છે. આ એક વડીલ છે જે બેઠેલા બેન્ચીસ પર અને ત્રિકોણાવાળી હેટ પહેરીને બેઠેલા. આ એક સાચું વાક્ય છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. સેવન્થ સ્ટેટમેન્ટ તે ટ્રુ સ્ટેટમેન્ટ છે. આઠમું વાક્ય, એમ હેમિલ થોટ જર્મન ઇઝ ધ ક્લિયરેસ્ટ એન્ડ ધ મોસ્ટ લોજિકલ ઓફ ઓલ લેંગ્વેજીસ. એમ હેમિલે કહ્યું કે જર્મન ભાષા સૌથી ક્લિયર, સ્પષ્ટ અને સૌથી લોજિકલ, એટલે સારી ભાષાઓમાંથી એક છે. આ ફોલ્સ એટલે કે ખોટું સ્ટેટમેન્ટ છે. કેમ કે જતાં એમ હેમિલે જર્મનના નહીં ફ્રેન્ચના વખાણ કરેલા કે ફ્રેન્ચ ઇઝ ધ ક્લિયરેસ્ટ એન્ડ ધ મોસ્ટ લોજિકલ ઓફ ઓલ લેંગ્વેજીસ એવું તે બોલેલા. જર્મન વિશે તેમને આવું નહોતું કહ્યું. એટલે આઠમું વાક્ય ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ. નવમું વાક્ય, ધ લાસ્ટ વર્ડ્સ એમ હેમિલ રોટ ઓન ધ બોર્ડ વોઝ વિવે લા ફ્રાન્સ, એટલે લોંગ લિવ ફ્રાન્સ. આ ટ્રુ સ્ટેટમેન્ટ છે. કેમ કે એમ હેમિલે ખરેખર એમનો અવાજ ચોક થઈ ગયો, ભારે અવાજમાં એ બોલી ના શક્યા. તેમને બોર્ડ ઉપર આટલું જ લખ્યું, લોંગ લિવ ફ્રાન્સ. એટલે નવમું વાક્ય ઇઝ અ ટ્રુ સ્ટેટમેન્ટ. 10મું વાક્ય, ફ્રાન્સ became sad to know that he will not be able to learn the French language anymore. ફ્રાન્સ દુઃખી થયો એ સમજીને કે હવે પછી તે ફ્રેન્ચ લેંગ્વેજ ક્યારે પણ નહીં શીખી શકે. આ વાક્ય મને થોડુંક ટ્રિકી લાગે છે, કેમ કે આ વાક્ય સાચું પણ હોઈ શકે અને ખોટું હોઈ શકે. હવે ફ્રાન્સ એવું વિચારે છે કે હવે હું ફ્રેન્ચ લેંગ્વેજ ક્યારે પણ નહીં ભણી શકું. એ ફોલ્સ પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, કેમ કે ટીચર વગર પણ આપણે એક ભાષા શીખી શકીએ છીએ. એટલે સામાન્ય રીતે આ વાક્ય ફોલ્સ સ્ટેટમેન્ટ છે કે હવે પછી તે ફ્રેન્ચ લેંગ્વેજ ક્યારે પણ નહીં શીખી શકે. એ ખોટું વાક્ય છે. હવે તેને ફ્રેન્ચ લેંગ્વેજ પોતે જાતે શીખવું પડશે એવું આપણે અર્થ કાઢી શકીએ. એટલે એ રીતે આપણે જોઈએ તો ઇટ ઇઝ એ ફોલ્સ સ્ટેટમેન્ટ. હવે દીકરાઓ, આ જે 10 વાક્યો સાચા ખોટાના અને 10 વાક્યો
ચૂઝ ધ કરેક્ટ ઓપ્શનના આપણે કર્યા એની સાથે ધ લાસ્ટ લેસન પાર્ટ પૂર્ણ થાય છે. હવે બીજો પાર્ટ હું નથી કરવા માગતી. આપણે જો બધા લેસન્સ જ ખાલી કરીએ તો જે અગત્યનું અને ડિફિકલ્ટ છે તે રહી જાય. અને તે માટે હવે હું ધીમે ધીમે કન્ટિન્યુએશનમાં યુનિટ 2 પણ ચાલુ કરું છું, જે વધારે ડિફિકલ્ટ છે અને જે તમારે સમજવાની જરૂર છે. હવે યુનિટ 2માં તમને A, B અને C આપશે. હવે એમાં 4 રિપોર્ટ્સ છે, બીમાં 4 રિપોર્ટ્સ છે અને સીમાં ત્રીજો વિકલ્પ છે. હવે હું સમજણ પાડું. ટોપિકનું નામ છે પ્રેસ રિપોર્ટ્સ. પ્રેસ રિપોર્ટ્સ એટલે જે મીડિયા તૈયાર કરે છે, જે તમે દરરોજ ન્યૂઝપેપરમાં રીડ કરો છો. હવે આ જે પ્રિન્ટ મીડિયા જેને કહેવાય, કે આ પ્રિન્ટ મીડિયામાં એક રિપોર્ટ કઈ રીતે લખાય. હવે આપણે સામાન્ય રીતે એક સ્ટોરી લખીએ છીએ અને જ્યારે એક ન્યૂઝ રિપોર્ટ લખીએ છીએ, there is a difference between writing a story and writing a news report. સ્ટોરીની અંદર ફિક્શનલ હોઈ શકે, યુ કેન એડ એનીથિંગ ઓફ યોર ઓન. તમારી ઇમેજિનેશન, તમારી કલ્પના શક્તિમાં ને યુઝ કરી તમે ગમે તે લખી શકો. પણ વેન યુ આર રાઇટિંગ અ ન્યૂઝ રિપોર્ટ, યુ ગોટ ટુ બી વેરી એક્ઝેક્ટ વિથ ફિગર્સ એન્ડ ફેક્ટ્સ. એટલે તમે જે કંઈ ન્યૂઝ રિપોર્ટમાં લખશો તેને લાખો લોકો વાંચશે. એટલે તમારા રિપોર્ટમાં ચોકસાઈ હોવી જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ અને તમારા ફેક્ટ્સ એકદમ કરેક્ટ હોવા જોઈએ. એટલે પ્રેસ રિપોર્ટ લખવાની એક ચોક્કસ રીત છે. એને 2 રીતે લખાય. સામાન્ય રીતે પ્રેસ રિપોર્ટમાં પેરેગ્રાફ નથી હોતા, તમારે સળંગ લખવું પડે. પણ કેમ કે આપણે યુનિવર્સિટીમાં ગુજરાતી મીડિયમ બાળકો પણ છે, જેને કદાચ આ લેન્ધી રિપોર્ટ તૈયાર કરવામાં થોડીક મુશ્કેલી અનુભવાય, તે માટે આપણે તેને પેરેગ્રાફ કરીને પણ લખી શકાય. તેમાંથી ઓછા માર્ક્સ થતા નથી. ઓલ દેટ મેટર્સ ઇઝ તમારા ફેક્ટ્સ વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ અને વાંચતા એવી ખબર એવું લાગવું જોઈએ કે યુ આર રીડિંગ અ ન્યૂઝ રિપોર્ટ. હવે પ્રેસ રિપોર્ટમાં જે ઓપ્શન્સ છે A, B અને C, એ ઓપ્શનની અંદર તમને એક્સિડન્ટ્સ આપેલા છે. હવે એક્સિડન્ટ્સમાં તમારે 4 પ્રકારના એક્સિડન્ટ્સ તૈયાર કરવાના રહે. પહેલું છે રોડ એક્સિડન્ટ. હવે રોડ એક્સિડન્ટમાં તમારે એક શબ્દ દીકરાઓ યાદ રાખવાનો છે અને તે છે કોલિઝન. COLLISION. કોલિઝન એટલે અથડામણ. એટલે તમારે રોડ પર કોઈ પણ 2 વાહનોની વચ્ચેનું અથડામણનો રિપોર્ટ તૈયાર કરવાનો રહે. એટલે કોલિઝન ઓફ 2 વ્હીકલ્સ. રોડ ઉપર, રોડ ખાઈમાં પડી ગઈ, ડીચમાં પડી ગઈ એવું નહીં કરવાનું, બરાબર. નદીમાં પડી ગઈ, ખાઈમાં પડી ગઈ એવો રિપોર્ટ તૈયાર કરવાનો નથી. તમારે રોડ પર સીધે 2 વાહનો, 2 વ્હીકલ કોલાઇડ થયા, અથડાયા તેવો રિપોર્ટ આપણે તૈયાર કરવાનો રહે. એટલે ફર્સ્ટ ઓપ્શન એક્સિડન્ટમાં એનો પહેલો વિકલ્પ છે એ સિરિયસ રોડ મિશેપ. MISHAP. મિશેપ એટલે એક્સિડન્ટ. તો પહેલો વિકલ્પ છે રોડ પર થતો સિરિયસ ગંભીર અકસ્માત કોઈ પણ 2 વાહનો વચ્ચે. એમાં બીજો વિકલ્પ છે એ ટ્રેન ડિઝાસ્ટર. ડિઝાસ્ટર એટલે ફરીથી કરુણ ઘટના. હવે આ ટ્રેનમાં તમારે કોલિઝન યાદ રાખવાનું. કોલિઝન એટલે અથડામણ. તો તમારે કોઈ પણ 2 ટ્રેન સામસામે કોલાઇડ થઈ અથડાઈ તેવો રિપોર્ટ આપણે તૈયાર કરવાનો રહે. આ બંને રિપોર્ટ્સમાં ઘણી સિમિલારિટી છે, થોડા ઘણા શબ્દોનો ફેરફાર છે, કેમ કે રોડ ઉપર જે એક્સિડન્ટ થાય અને ટ્રેક્સ ઉપર 2 ટ્રેન અથડાય તે એક્સિડન્ટ થાય તેમાં શબ્દો બદલાય. પણ ઘણા બધા મેની વર્ડ્સ રિમેન ધ સેમ. ઘણા બધા કોમન વર્ડ્સ છે જે તમારે યાદ રાખવાના રહે. એટલે એમાં બીજો વિકલ્પ છે ટ્રેન એક્સિડન્ટ, ડિઝાસ્ટર. ત્રીજો વિકલ્પ એમાં છે એ પ્લેન ક્રેશ એટલે એર ક્રેશ. કોઈ પણ એર ક્રેશમાં તમારે 2 પ્લેન અથડાવાના નથી એવો રિપોર્ટ આપણે ક્યારે પણ, ભાગ્યે જ 1 ઇન અ લાઈફ ટાઈમ એવું થાય. પ્લેન ક્રેશ કોઈ પણ ટેકનિકલ ફોલ્ટના કારણે થઈ શકે. એટલે પ્લેન ક્રેશ ટોટલી ડિફરન્ટ રિપોર્ટ છે, એક પ્રકારનો એક્સિડન્ટ છે. એટલે પહેલું થયો રોડ પર, બીજો થયો ટ્રેન રેલવેનો, ત્રીજો થયો એરનો એટલે એર ક્રેશ, પ્લેન ક્રેશ. ચોથો વિકલ્પ એક્સિડન્ટનો છે તે છે બોટ ટ્રેજેડી. બોટ એટલે હોડી. એ બોટ ટ્રેજેડી નદીમાં, પાણીમાં થાય.
એટલે સામાન્ય રીતે હવે અત્યારે હેવી રેન્સ ઘણી બધી જગ્યામાં છે ઇન્ડિયામાં, એટલે અવરજવર તમારા ન્યૂઝ પર આ એક્સિડન્ટ્સ તમને જોવા મળે કે બોટ કેપ્સાઇઝ થઈ, બોટ ઊંધી થઈ, આટલા બધા લોકો તણાઈ ગયા, એટલે ડ્રાઉન થઈ ગયા, ડૂબી ગયા. એટલે તમારે બને તેટલા હવે આ સમાચાર એટલા માટે સાંભળવાના, ખાલી ચિત્રો જોવાના નથી, એમાંથી સારા એવા ઇંગ્લિશ વર્ડ્સ તમારે પિકઅપ કરવાના જે તમે યુઝ કરી શકો. હવે આ જે ટૉપિક એવો છે દીકરાઓ પ્રેસ રિપોર્ટમાં કે જેમાં તમારે થોડા ઘણા ડિફિકલ્ટ વર્ડ્સ વાપરવા પડે, ઓકે, જેથી કરીને તમારું એક સારી ઇમ્પ્રેશન પડે અને એક્ઝામિનરને ખ્યાલ આવે કે આ બાળકને પ્રેસ રિપોર્ટની સૂઝ છે, થોડી સમજણ છે, એટલે બહુ સિમ્પલ રીતે આને ન લખાય. તો હવે હું રિપીટ કરું છું કે યુનિટ 2માં પહેલો જે એ ઓપ્શન છે તેની અંદર 4 એક્સિડન્ટ્સ છે. પહેલું છે રોડ એક્સિડન્ટ, બીજું છે ટ્રેન એક્સિડન્ટ, ત્રીજું છે પ્લેન ક્રેશ અને ચોથું છે બોટ ટ્રેજડી. હવે સપોઝિંગ તમે એબીસીમાંથી એ ઓપ્શન પસંદ કરો તો તમારે આ 4 રિપોર્ટ તૈયાર કરવા પડે. એમાંથી આ 4માંથી કોઈ પણ એક એક્સિડન્ટ યુનિવર્સિટી પેપરમાં મુકાય. એની સામે બીમાંથી મૂકે અને એક સીમાંથી મૂકે. હવે બીમાં કુદરતી હોનાર છે, નેચરલ કેલામિટીઝ, જે થોડાક ડિફિકલ્ટ હોય, પણ એક્સિડન્ટ તો આપણે બધાએ ક્યાં ને ક્યાં જોયેલું જ હોય, એટલે થોડા ઘણા આમ તેમ શબ્દો કલેક્ટ કરીને આપણે એક એક્સિડન્ટ તો લખી જ શકીએ. એટલે આપણા બાળકો માટે એક્સિડન્ટવાળો જે ઓપ્શન છે તે બેસ્ટ ઓપ્શન છે. એટલે યુનિટ 2માં એ ઓપ્શન આપણે ઓલરેડી મેં તમને સમજાવ્યું. હવે કમિંગ ટુ બી ઓપ્શન. હવે બી ઓપ્શનમાં છે નેચરલ કેલામિટીઝ, એટલે કે કુદરતી હોનારતો. હવે કુદરતી હોનારતોમાં જે 4 છે તે હું વાંચી જાઉં છું. પહેલો વિકલ્પ છે એન અર્થક્વેક, એટલે ભૂકંપ. આ ભૂકંપ તમે વર્લ્ડના કોઈ પણ ભૂકંપમાંથી કોઈ પણ પેપરમાંથી, કોઈ પણ બુકમાંથી, તમારા નોટ્સમાંથી, ટ્યુશન ક્લાસ, વોટ એવર, ગમે ત્યાંથી તમે ઉપાડી શકો. એટલે અર્થક્વેક પહેલો વિકલ્પ છે. બીજો વિકલ્પ છે એ સુનામી. એ સુનામી જ્યારે પણ જ્યાં આવી હોય તે રિપોર્ટ તમે યુઝ કરી શકો. ઓલ્ડ રિપોર્ટ્સ આપણે યુઝ કરી શકીએ, ન્યૂ રિપોર્ટ્સ પણ યુઝ કરી શકીએ. ત્રીજો વિકલ્પ છે એ ડેવાસ્ટેટિંગ ફ્લડ. ડેવાસ્ટેટિંગ એટલે વિનાશકારી ફ્લડ, પૂર. હવે આ વિનાશકારી પૂર તો હાલ જ આપણા પેપરોમાં ઘણું આવે છે, પણ કદાચ તમે ગુજરાતી પેપર લેતા હો તો વચ્ચે વચ્ચે ક્યારેક ઇંગ્લિશ પેપર એક લો કે જ્યાંથી તમે એ કટિંગ તમારી પાસે રાખો, એટલે ક્યારેક પણ જો મને ચાન્સ મળશે એકાદ વિડીયો કોન્ફરન્સિંગનો તો તે દિવસે તમારે એ પેપરમાંથી કઈ રીતે તૈયાર કરવું એની હું સમજણ પાડીશ. એટલે ત્રીજો વિકલ્પ વિનાશકારી પૂર છે, ફ્લડ્સ છે. ચોથો વિકલ્પ છે એ સાયક્લોનિક સ્ટોર્મ. સાયક્લોનિક સ્ટોર્મ એટલે સાયક્લોનથી તુફાન જે ચક્રવાત થાય છે એ ચોથો વિકલ્પ છે. હવે આ 4 જે દીકરાઓ છે તેને સમજવું સહેલું છે, પણ વેન યુ સિટ ટુ રાઇટ અબાઉટ એન અર્થક્વેક, એ સુનામી, a devastating flood or a cyclonic storm, it is a bit difficult, more difficult than when you write an accident. તો એક્સિડન્ટને લખવા કરતાં એક નેચરલ કેલામિટી વિશે લખવું તેમાં થોડીક તકલીફ પડે. યુ હેવ ટુ હેવ અ લોટ ઓફ પ્રેક્ટિસ. ઘણા બધા શબ્દોની તમારે જરૂરિયાત પડે. એક્સિડન્ટમાં કમ્પેરેટિવલી તમારી પાસે થોડો શબ્દકોશ રેડી હોય જ, પણ આ જે નેચરલ કેલામિટી છે તેના માટે તમારે બહુ બધા નવા શબ્દોની જરૂરત પડે, અને એ શબ્દો તમારી પાસે ના હોય એટલે યુ હેવ ટુ ડેવલપ દેટ વોકેબ્યુલરી. તમારે શબ્દકોશ તૈયાર કરવો પડે અને તે પછી તમે એક નેચરલ કેલામિટી વિશે લખી શકો. એ બી ઓપ્શન છે. એટલે જો તમે એક્સિડન્ટને છોડી દો અને બીને લખવાનું પસંદ કરો તો તમારે અર્થક્વેક પણ તૈયાર કરવાનું, સુનામીએ તૈયાર કરવાની, ફ્લડ્સ પણ તૈયાર કરવાના અને સાયક્લોનિક સ્ટોર્મ પર કરવાનું. આ 4માંથી યુનિવર્સિટીમાં એક મૂકે, એટલે એમાંથી એક મૂક્યો હોય, બીમાંથી હવે એક મૂકે. હવે કમિંગ ટુ સી. હવે સીમાં કરંટ ઇવેન્ટ્સ છે. હવે કરંટ ઇવેન્ટ એટલે હાલમાં કોઈ પણ એવી ઘટના જે અગત્યની હોય આપણા દેશ માટે. ફોરેનની કોઈ પણ ઘટના તમને નહીં પૂછે, પણ આપણા દેશમાં કદાચ કોઈ ટ્રેડ ફેર થયો હોય, કાં તો બજેટ બહાર પડ્યો હોય, કાં તો આપણા પ્રાઇમ મિનિસ્ટરે એવો કોઈક ઇનિશિયેટિવ લીધો હોય, એ બધી જ વસ્તુ કરંટ ઇવેન્ટમાં આવે.
એટલે કરંટ ઇવેન્ટમાં હાલમાં બનતી કોઈ પણ એવી ઘટના જે આપણા દેશ માટે એક આપણે જેમાં ગર્વ લઈ શકીએ, આપણે કંઈ જીતીને આવ્યા હોય તો એવી કોઈ પણ વસ્તુ તમને કરંટ ઇવેન્ટમાં પૂછે. હવે આનું કોઈ પણ સિલેબસ હોતું નથી સી ઓપ્શનમાં, કેમ કે દિવસે દિવસે ઘટનાઓનો ક્રમ થતો જ હોય. આજે કંઈક નથી બન્યું તો કદાચ આવતીકાલે કંઈક વધારે નવું કંઈક બની શકે. અને હવે જૂની ઘટના ઇમ્પોર્ટન્ટ ન બનતા નવી ઘટના ઇમ્પોર્ટન્ટ બને. એટલે તમે કરંટ ઇવેન્ટ જેટલી કરો એ બધી જૂની થતી જાય. એટલે એના કરતાં આપણે સીને ભૂલી જવું, સી ઓપ્શન ઉપર ચોકડી મૂકો. આપણે કરંટ અફેર, કરંટ ઇવેન્ટ આપણે કરવાની નથી, તો સીવાળું કરંટ ઇવેન્ટનું ઓપ્શન એને કેન્સલ કરો. હવે તમારી પાસે દીકરાઓ, યુ હેવ ઓનલી 2 ઓપ્શન્સ. ઈધર તમે 4 એક્સિડન્ટ્સ તૈયાર કરો અથવા તો 4 નેચરલ કેલામિટીઝ પસંદ કરો. હવે તમારે કરવાનું શું છે કે તમારી પાસે ડિક્શનરી, હું ઈચ્છું અથવા તો એઝ્યુમ કરું છું કે દરેક બાળક પાસે ડિક્શનરી હશે, અને ડિક્શનરી નહીં તો ફોન તો છે જ. તો ફોનની અંદર તમારા આપણે ઇન્ટરનેટ પર ઢગલાબંધ પ્રેસ રિપોર્ટ્સ મૂકેલા જ હશે. તમે ટ્રેન એક્સિડન્ટ ટાઈપ કરશો, પ્રેસ રિપોર્ટ તો ઘણા બધા આવી જશે. ધ્યાન એટલું જ રાખો કે કોલિઝન એટલે 2 ટ્રેન સામસામે અથડાઈ એવો જ રિપોર્ટ આપણને જોઈશે. હવે આ રિપોર્ટ હું તમને, કેમ કે તમને યાદ રાખવામાં તકલીફ પડે, હું તમને પેરેગ્રાફ વાઇઝ સમજણ પાડીશ. બરાબર છે? એટલે હવે આપણે યુનિટ 2ની ચર્ચા કરવાની શરૂઆત કરીએ. ફરી એકવાર તમને દીકરાઓ એની સ્ટાઇલ સમજાવી દઉં કે પ્રેસ રિપોર્ટ્સમાં તમને 3 ઓપ્શન આવશે. 1 ઇઝ એક્સિડન્ટ, એટલે એ ઇઝ એક્સિડન્ટ, 2 ઇઝ નેચરલ કેલામિટી અને 3 ઇઝ કરંટ ઇવેન્ટ્સ. પહેલું અકસ્માતો, બીજો કુદરતી હોનારતો અને 3 કોઈ પણ હાલમાં બનતી ઘટના. અને તમે જે ઓપ્શન પસંદ કરો એ ઓપ્શનમાં આપેલા તમામ વિકલ્પો દાખલા તમારે દીકરાઓ તૈયાર કરવાના. હવે આજથી તમારે કરવાનું એવું છે કે તમારા ફોન્સમાં રોડ એક્સિડન્ટ, ટ્રેન એક્સિડન્ટ, એર ક્રેશ, બોટ ટ્રેજડી આ શોધીને તમે ડાઉનલોડ એને કરો. અને શક્ય હોય તો આ બધું તમારો થોડો ખર્ચો હવે થતો જાય, પણ તમારે જો એની પ્રિન્ટ ના કાઢવાની હોય તો સારામાં સારું એ છે કે તમે એક નોટબુક પહેલાં તો ફૂલસ્કેપ બુક વસાવો. અને ફૂલસ્કેપ બુકમાં હું તમને PDF જ્યારે પહેલા પાર્ટની મોકલું ત્યારે તરત જ એના સવાલ જવાબ લખીને રેડી રાખો. હાલ જે પરિસ્થિતિ છે તે થોડીક અસમંજસવાળી છે, આપણે કંઈ જ કહી શકતા નથી. એટલે યુનિવર્સિટી તમને ઓબ્જેક્ટિવ એક્ઝામ આપે, અડધી સબ્જેક્ટિવ એક્ઝામ આપી શકે, થોડું તમારા એસાઇનમેન્ટ પણ ગમે ત્યારે તમને માગે. એટલે મારા સબ્જેક્ટમાં તમારે છેલ્લે મિનિટે દોડાદોડી દીકરાઓ ન થાય તે માટે દરેક સ્ટુડન્ટે કમ્પલસરીલી એસાઇનમેન્ટ્સ તૈયાર કરવાના રહે. હવે હું જેમ જેમ તમને ભણાવતી જઈશ, એટલે પહેલો પાર્ટ મારો પૂર્ણ થયો એટલે હું ફટાફટ નેક્સ્ટ વીકમાં તમને એક લેક્ચરમાં મારા PDF સવાલ જવાબ મોકલીશ. તમારે તમારા નોટબુકમાં, ફૂલસ્કેપ બુકમાં લેસન નંબર 1 કરી તમામ સવાલ જવાબ લખીને રેડી રાખવાના. એટલે એક વસ્તુ થઈ ગઈ, એક સવાલ થયો પહેલા પાર્ટનો. હવે જેમ જેમ આપણે પ્રેસ રિપોર્ટ્સ લખતા જઈએ, મારો એક રિપોર્ટ તૈયાર થાય રોડ એક્સિડન્ટ, અને હું તમને આખું સમજણ પાડ્યા પછી એક PDF મોકલું, એ PDF આખી તમારે તમારા ફૂલસ્કેપ બુકમાં ઉતારવાની રહે. PDFમાં રહેવાની દેવાની, નોટબુકમાં લખીને રેડી રાખવાની રહે. એટલે કદાચ જો અચાનક એસાઇનમેન્ટ માગી લે તો CCના એસાઇનમેન્ટ તમારી પાસે રેડી હોવા જોઈએ. બરાબર છે? એટલે હવે કોઈ પણ એક્સિડન્ટ, આપણે એક્સિડન્ટની ચર્ચા કરીએ એટલે હું તમને 4 એક્સિડન્ટ અને 1 કુદરતી હોનારત ખાલી ભણાવીશ. બાકીના કુદરતી હોનારત તમે ગમે ત્યાંથી કોઈ પણ બુકમાંથી કે ગાઈડમાંથી પણ તમે લઈ શકો છો. તમને જોઈતી હોય તો હું કોઈ પણ જૂના CCની બુકની PDF કરી નેચરલ કેલામિટીની 4 રિપોર્ટ્સ તમને હું સેન્ડ કરી શકીશ. અને એવું કરીશ કે કદાચ તમને એક્સિડન્ટ ન ગમતા હોય તો તમે નેચરલ કેલામિટી તૈયાર કરી શકો. પણ હું પર્સનલી ઈચ્છું કે દરેક બાળક એક્સિડન્ટ તૈયાર કરે. ઇટ ઇઝ ઇઝીયર. હવે સૌથી પહેલાં તમે પોતાની જાતને એક એક્સરસાઇઝ આપો. કોઈ પણ એક્સિડન્ટનો મગજમાં વિચાર આવે, પછી તે ટ્રેન હોય
કે બસ હોય કે એર ક્રેશ હોય કે બોટ ટ્રેજડી. આપણે પહેલાં રોડથી શરૂ કરીએ. તો રોડ એક્સિડન્ટનો વિચાર પહેલાં જ મગજમાં આવતાની સાથે તમારા મગજમાં કયા કયા મુદ્દા આવે છે. ફોર એક્ઝામ્પલ, રોડ એક્સિડન્ટ છે એટલે 2 વ્હીકલ્સ છે, એટલે તમને ક્યાંક મગજમાં બેસે છે કે એક બસ અને ટ્રક અથડાય. એટલે લખતા થાઓ એક રફ બુકમાં બસ અને એસટી બસ કરી દો. એસટી બસ લખો અને એક ટ્રક લખો. એટલે આ 2 શબ્દો તમને મળ્યા. આ બંને વસ્તુ વચ્ચે શું થયું? કોલિઝન થયું. એટલે કોલાઇડ થયા. તો કોલાઇડ કરો. આ રીતની યાદી તૈયાર કરો. સોરી. આ સિવાય તમને બીજું શું યાદ આવે છે? બ્લડ લખો, એમ્બ્યુલન્સીસ એ લખો, 108 ઇમરજન્સી સર્વિસીસ એ લખો, ડૉક્ટર એ લખો, ડેડ બોડી એ લખો, ઇન્જર્ડ ઈજા પામેલા માણસો એ લખો, કેઝ્યુઅલ્ટીઝ એ લખો, પોલીસ એ લખો. તમારા મગજમાં જેટલા શબ્દો આવે એ બધા જ લખવાના. તમે જોશો કે તમે જો 25-30 શબ્દો તો બહુ સરળતાથી લખી શકો. બ્લડ આવે, પ્લેસ આવે, જગ્યા, કોઈ પણ એક જગ્યા નક્કી કરો કે આ એક, અને સામાન્ય રીતે આ હાઈવે જ હોય એટલે કોઈ પણ 2 જગ્યા મગજમાં ઉતારો કે જ્યાં મેક્સિમમ એક્સિડન્ટ્સ થતા હોય એ હાઈવે ઉપર. એટલે એ હાઈવેનો નંબર લખો. 2 જગ્યા લખો કે આ બસ અહીંથી અહીં જતી હતી. હવે એ રોડ ઉપર એ જ પ્લેન, એ જ રસ્તા પર તમારે ટ્રક સામેથી બોલાવવાની. એટલે સપોઝિંગ અમદાવાદથી મુંબઈ એસટી જતી હતી તો પેલી જે ટ્રક છે તે મુંબઈથી અમદાવાદ આવતા. તો આ બંને વચ્ચે એવી કોઈ જગ્યા, ફોર એક્ઝામ્પલ છે સુરત હોય કે વલસાડ હોય, જે આ બંને વચ્ચે એક કોમન જગ્યા છે, ત્યાં કોલાઇડ થઈ હાઈવે ઉપર. એટલે હવે તમારી પાસે 2 વ્હીકલ છે. કયા વ્હીકલો છે એ તમે પસંદ કરી શકો. પછી પ્લેસ છે, જગ્યા છે, હાઈવે છે. હાઈવેનો નંબર પણ જો તમે જાણી શકો તો વેરી ગુડ. સામાન્ય રીતે અર્લી આજમાં બહુ સવારનો ટાઈમ હોય કાં તો બહુ રાતનો ટાઈમ હોય ત્યારે બેફામ ગાડીઓ ચાલતી હોય, એટલે રાતનો સમય હોય. તમે જો સુરત કાં તો વલસાડ પસંદ કર્યો તો તેના આઉટસ્કર્ટ્સમાં, એટલે સુરત કાં તો વલસાડથી થોડાક દૂર આ હાઈવે, આ ગામડાની પાસે અકસ્માત થયો. તમારી પાસે કયા 2 વાહનો, સમય, જગ્યા એ હોવી જોઈએ. એટલે હવે તમારી પાસે 2 વસ્તુ થઈ. વાહનોનું નામ છે, ટ્રક છે, બસ છે, પ્લેસ છે, હાઈવે છે અને સમય છે. આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી. હવે તમારે બસ ક્યાંથી ક્યાં જતી હતી અને ટ્રક ક્યાંથી ક્યાં આવતું હતું, બસમાં કેટલા માણસો બેઠેલા, ટ્રકમાં શું ભરેલું હતું એ પણ તમારે નક્કી કરવાનું. પછી અકસ્માત થયો, કેમ થયો? 2માંથી એકની ભૂલ હોય, 2માંથી એક સામે જોયા વગર ડ્રંક હતું, કાં તો વધારે સ્પીડમાં ચાલતા હતા, કાં તો બ્રેક ફેલ થઈ. આવું એકાદ કારણ તમારે પસંદ કરવાનો રહે. એટલે હું તમને હવે આ લેક્ચરમાં એક હોમવર્ક આપું છું કે કોઈ પણ રિપોર્ટ ઉપાડો અને આ એક પેરેગ્રાફ તૈયાર કરો. પહેલાં તો કેપિટલ રાઇટિંગમાં કોઈ પણ રોડ એક્સિડન્ટમાં ન્યૂઝપેપર ઉપાડો અને કેપિટલમાં ઉપર ડાર્ક બ્લેકથી લખેલું હોય એ લાઈન ઉપાડો. ફોર એક્ઝામ્પલ, તમને કેપિટલમાં કોઈ પણ પેપરમાં તમને એવું લખાયેલું હશે કે 30 killed 6 injured, બસ રેમ્સ ઇન્ટુ ટ્રક, આવું કંઈક હોય. આવું કેપિટલમાં એક હેડલાઇન, જેને કહેવાય મથાળું, એક જ લાઇનની, એ ગમે તે ક્યાંથી શોધીને રેડી રાખો. એટલે હું નેક્સ્ટ લેક્ચરમાં ધીમે ધીમે પ્રેસ રિપોર્ટને આગળ વધારીશ. થેન્ક યુ.